મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 વિશે. લાભ શું મળે, કોને લાભ મળશે નહીં, અરજી માટે શું ડોક્યુમેન્ટ જોવે, યોજના માટે અરજી કેવી રીતે કરવી, તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ. ગ્રામ્ય વિસ્તારમાં બધા માટે આવાસો સુનિશ્ચિત કરવા માટે તારીખ 1 એપ્રિલ 2016ના રોજ ઇન્દિરા આવાસ યોજનાની પ્રધાનમંત્રી આવાસ યોજના તરીકે ફરીથી રચના કરવામાં આવી. તેનો મુખ્ય હેતુ વર્ષ 2022 સુધીમાં બધા ઘર વિહોણા અને કાચા જર્જરિત મકાનોમાં વસવાટ કરતા લોકોને મૂળભૂત સુવિધા સાથે પાક્કું મકાન પૂરું પાડવાનું છે. ઘરનું લઘુત્તમ કદ 25 મીટર, જેમાં આરોગ્યપ્રદ રાંધવાની જગ્યા પણ હોય છે. આ યોજનામાં લાભ શું મળે? 3,40,000 રૂપિયા બેંક ખાતામાં સીધા સહાય આપવામાં આવે છે. વીજળી આપવામાં આવે છે. 100 સહાય આપવામાં આવે છે. પીવાના પાણીના પાઇપલાઇન આપવામાં આવે છે. આ યોજનાનો કોને લાભ નહીં મળે? જો સરકારી કર્મચારી હોય તો તેને આ યોજનાનો લાભ ન મળે. માસિક 10,000થી વધુ આવક ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ ન મળે. 2.25 એકરથી વધુ જમીન હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: ઓળખનો પુરાવો કોઈ પણ એક, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, તેમાંથી કોઈ પણ એક. સરનામાનો પુરાવો કોઈ પણ એક, તેમાં પણ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડ. આવકનો દાખલો: છેલ્લા 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ. આ યોજના માટે અરજી કેવી રીતે કરવી? સરકાર PMAY-ના લાભાર્થીઓની પસંદગી કરશે અને લિસ્ટ બહાર પાડવામાં આવશે. તમારું નામ લિસ્ટમાં હોય તો નીચે મુજબના પગલાં ભરવા: PMAY વેબસાઇટ પર લોગિન કરો. ઉપર આવતા મેન્યુમાંથી સ્ટોક હોલ્ડર પર ક્લિક કરો. PMAY બેનિફિશરી પર ક્લિક કરો. નોંધણી નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.